હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નવી એમસીક્યુ સિરીઝમાં હાજર છીએ. તો આજના આપણા જે એમસીક્યુ છે એનો આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. ઓકે, તો સૌપ્રથમ આજનો આપણો એમસીક્યુ છે કે મરઘામાં થતો રાણીખેત રોગ એ શાના આભારી છે. તો મરઘામાં આપણને જે રાણીખેત રોગ જોવા મળે છે તે વાયરસના લીધે થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ડાંગરના પાકમાં ઉપયોગમાં આવતી ડેપોગ મેથડ એ સૌપ્રથમ ક્યાં વિકસાવેલી હતી. તો આપણને ખ્યાલ છે કે ડાંગરનો જે પાક છે એમાં ડેપોગ મેથડ છે, ત્યારબાદ છે એસઆરઆઈ મેથડ છે, શ્રી મેથડ તરીકે છે એને આપણે ઓળખીએ છીએ. પરંતુ જો ડેપોગ મેથડની વાત કરવામાં આવે તો તે સૌપ્રથમ ફિલિપાઇન્સમાં વિકસાવવામાં આવેલી હતી, બરાબર છે, કે જે ફિલિપાઇન્સમાં સૌપ્રથમ ડેવલપ થયેલી હતી. ઓકે, ત્યાર પછી ડાંગરના પાકમાં જોવા મળતો સફેદ આંખનો રોગ એ કયા તત્વના ઉણપના લીધે થાય છે. તો ડાંગરના પાકમાં આપણને જે વ્હાઇટ આઈનો જે રોગ જોવા મળે છે, જે સફેદ આંખનો રોગ તરીકે આપણે ઓળખીએ છીએ, એ આયન તત્વ હોય છે એની ઉણપના લીધે આપણને થતો જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે ચમત્કારિક ડાંગર તરીકે કઈ વેરાયટી પ્રખ્યાત છે. મતલબ કે આપણે જે જયા વેરાયટી છે કે જેને આપણે મિરેકલ રાઈસ અથવા તો મિરેકલ ઓફ રાઈસ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર, આ વેરાયટીને. ત્યારબાદ છે મગફળીના પાકનું ઉદ્ભવ સ્થાન કયું છે. તો મગફળીના પાકનું જે ઉદ્ભવ સ્થાન છે તે બ્રાઝિલ છે, એટલે કે મગફળીનું જે ઓરિજિન છે કે જેને બ્રાઝિલ છે. ઓકે, ત્યાર પછી નાળિયેરીનું વાવેતર શાના દ્વારા થાય છે. તો નાળિયેરીનું જે વાવેતર હોય છે એ બીજ દ્વારા થતું આપણને જોવા મળે છે, બરાબર છે, એટલે કે સીડલિંગ. નાળિયેરીના વાવેતર માટે સીડનો યુઝ થતો હોય છે. ત્યાર પછી પૂષા સ્નોબોલ વેરાયટી એ કયા પાકની છે. તો પૂષા સ્નોબોલ વેરાયટી છે કે જે કોલીફ્લાવરના પાકની છે. ઓકે, ત્યાર પછી ફળોને પકાવવા માટે અંતઃસ્ત્રાવ કયો ઉપયોગી હોય છે. તો ફળોને પકાવવા માટે ઇથિલિન કે જે અંતઃસ્ત્રાવ છે કે જેનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જેને પણ જો આ અંતઃસ્ત્રાવ હોર્મોન વિશેનો વિડીયો ના જોયો હોય તો આપણા પ્લેલિસ્ટમાં છે, તો તમે એને જોઈ લેજો. એમાં અલગ અલગ અંતઃસ્ત્રાવો માટે કયા ફંક્શન છે અથવા કયા વનસ્પતિમાં શું એનું કાર્ય છે એ આપણે વિસ્તૃતમાં સારી રીતે ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. ઓકે, તો જેને પણ જોવાનું બાકી હોય એ લોકો એમાં જોઈ શકે છે. ઓકે, ત્યારબાદ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌપ્રથમ વખત કઈ એન્ટીબાયોટિકની શોધ કરી હતી. તો જો ફ્લેમિંગે જે છે એ પેનિસિલિયમ નામની સૌપ્રથમ વખત એન્ટીબાયોટિકની શોધ કરેલી હતી, બરાબર છે. ત્યારબાદ છે સોયાબીનમાં જોવા મળતો પીળિયો રોગ એ પીળિયો રોગ જે થાય છે એના માટે કયું વાહક જવાબદાર છે. તો જો સોયાબીનમાં જે યલો વેઇન મોઝેક આપણે કહીએ છીએ જે રોગ થાય છે પીળિયો રોગ, એના માટે વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી કે જેને ઇંગ્લિશમાં આપણે બેમેસિયા ટેબીકી તરીકે ઓળખતા હોય છે એ જવાબદાર છે. ઓકે, ત્યારબાદ છે ફોટોસિસ્ટમ 2 એ કયા પ્રકારના પાકોમાં અભાવ જોવા મળે છે. ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2. ઓકે, તો આ જે ફોટોસિસ્ટમ છે એ આપણે આગળ જે પ્લાન્ટ ફિઝિયોલોજીના જે લેક્ચર્સ આવશે એમાં આપણે વ્યવસ્થિત રીતે કવર અપ કરીશું. ઓકે, ત્યારે આપણે ડિટેલ્સમાં વધુ ઇન્ફોર્મેશન મેળવશું, પણ અત્યારે આપણે એટલું જ કહીએ છીએ કે ફોટોસિસ્ટમ 2 છે એ C4 પાકો જે છે એમાં આપણને અભાવ જોવા મળતો હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કે કપાસમાં ખૂણિયા ટપકાનો રોગ શેના લીધે થાય છે. તો કપાસમાં જે ખૂણિયા ટપકાનો જે રોગ થાય છે કે જેને આપણે એન્ગ્યુલર લીફ સ્પોટ તરીકે ઓળખીએ છીએ તે બેક્ટેરિયાના લીધે જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે રજિસ્ટર બીજ માટે કયા કલરનો ટેગ ઉપયોગી છે. તો રજિસ્ટર બીજ માટે અલગ અલગ હરેક બીજ માટે અલગ અલગ ટેગનો ઉપયોગ થતો હોય છે, પરંતુ જો રજિસ્ટર બીજની આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો એમાં પર્પલ કલરનું ટેગ યુઝ થતું હોય છે, બરાબર. ત્યારબાદ છે કયા પ્રકારના પાકોમાં
પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર વધુ જોવા મળે છે, એટલે કે કયા એવા પાકો છે કે જેમાં ફોટોસિન્થેસિસનો રેટ હોય છે એ આપણને હાઈ જોવા મળતો હોય છે, તો એમાં C4 પાકો છે. તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે C4 પાકો છે એમાં કયા પાકો આવે છે? તો જો C4 પાકોની વાત કરવામાં આવે તો એમાં શેરડી છે, ત્યારબાદ છે મિલેટ્સ છે, સોરગમ છે એટલે કે જુવાર અને કોર્ન એટલે કે મકાઈ જેવા પાકોનો સમાવેશ એ C4 પાકોમાં થાય છે. ઓકે, ત્યારબાદ છે વિટામિન શબ્દ કોણે આપ્યો હતો? તો વિટામિન શબ્દ એ ફંકે આપેલો છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણા જે પણ વિડીયો છે પ્લેલિસ્ટમાં તે વ્યવસ્થિત રીતે જોઈ શકો, અને જો તમારું કંઈ કરેક્શન હોય તો અમે એને ઓલવેઝ નોટ કરતા હોઈએ છીએ અને ફરી અમારા કરેક્ટ કરીને તમને એ વસ્તુ આપી દઈશું. ઓકે, ચલો, થેન્ક યુ.